સંત પુરુષોનું યોગ બળ, સત્પુરુષોનું યોગ બળ એવં પ્રગટ જ્ઞાની પુરુષોનું અદીઠ તપોબળ, યોગ બળ, વચન બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો, સતીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓના દેહરૂપી મંદિરમાં બિરાજમાન શુદ્ધાત્મા ભગવંતોને ભાવચંદ્રજીના અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર હો. આ અત્યંત આહલાદક વાતાવરણની અંદર અષાઢી બીજના દિવસે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાની સાથે બહાર ગામથી પધારેલા સંપ્રદાયના ટ્રસ્ટીઓ તેમજ રાજકોટના અજનામર સંપ્રદાયના મધુભાઈ સહિત મધુભાઈ, કમલેશભાઈ, અપુલભાઈ અને કિરીટભાઈ વગેરે સંતો તેમજ ગોંડલ સંપ્રદાયના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, CM શેઠ વગેરે કાર્યકર્તાઓ અને જીતુભાઈ અહીંયા જે પધાર્યા છે, લાંબા વિહાર કરી પધારેલા મહાસતીજીઓ અને મુંબઈથી, બૃહદ મુંબઈથી, અમદાવાદ, ગુજરાતથી અને ઝાલાવાડના અલગ અલગ ગામના અને ક્ષેત્રોના કાર્યકર્તાઓ જે ભક્તિભાવથી, પ્રેમથી, આનંદથી અહીંયા પધાર્યા છે અને કુદરતની કૃપા કે કોઈ વિઘ્ન અંતરાય આવ્યો નથી અને શાંતિથી અહીંયા આવવાનું થયું. અત્યારના અમારા શારીરિક સંજોગમાં આવવાનું થયું છે, यही तो विशेषता છે. અને મહાન એકાવતારી યુગ પુરુષ દાદા ગુરુદેવ શ્રી અજનામરજી સ્વામીની અનન્ય કરુણા અને કૃપા પ્રત્યક્ષ હાજર છે. શાસન રક્ષક, સંકૃતિ, દેવી દેવતાઓ આ માહોલ જોવા અને આશીર્વાદ દેવા અહીંયા કને હાજર છે. આવા હર્ષોલ્લાસ કામની અંદર તમે બધા પધાર્યા છો અને જેની શરૂઆત શુભ, એનું બધું શુભ થવાનું ચાતુર્માસનો હેતુ છે. મતલબ છે કે દાન, શીલ, તપ અને ભાવ આ ચાર કામ મુખ્ય છે. સંપૂર્ણ ચાતુર્માસનો
લાભ લેનાર એવા આહિર પરિવાર હયાબેન જસુભાઈ હરિભાઈ આહિર અને એમના સુપુત્ર અલ્પેશભાઈ, પુત્રવધુ સોનલબેન, એમણે જે અહોભાવથી લાભ લીધો છે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને દિલથી, ભાવથી, પ્રેમથી જેમણે ઉલ્લાસથી આ લાભ લીધો છે એટલે જસુભાઈના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા અને શુભ આશીર્વાદ. આજના દિવસે ખાસ એક વિશેષ રજૂઆત તે છે કે માતુશ્રી મંછાબેન વનચંદભાઈ સંઘવી આણંદપુર બાદલાવાળા હાલ રાજકોટની અંદર બિરાજતા અને હસ્તે શ્રીમતી સુનિતાબેન કિરીટભાઈ સંઘવી, રક્ષાબેન દિલીપભાઈ સંઘવી, સોનલબેન અલ્કેશભાઈ સંઘવી, આ ત્રણેય ભાઈઓ ભેગા મળી અને એમના માતા પિતાના નામે અજરામાર્ગ ઉપાશ્રયમાં આંબેલ શાળા માટે 51 લાખ અનુમોદના 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 વારંવાર હાથ ઉપર કરીને આંબેલ શાળા માટે 51 લાખ રૂપિયાનું દાન આપી અને એમણે સુંદર મજાનો ત્રણેય ભાઈઓએ લાભ લીધો છે. એ ત્રણેય ભાઈઓ સ્ટેજ ઉપર પધારે અને આપણે બધા એકવાર હાથ ઉપર કરીને અનુમોદના 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 વારંવાર. ઓમ ગુરુદેવ. એટલા માટે આ સૌથી મોટો લાભ લીધો છે. અને અહીંયા આવેલા ટ્રસ્ટીઓ સંપ્રદાયના એ માત્ર 54,000 રૂપિયા જ લખાવે એ યોગ્ય નથી. કમસે કમ એમને બધાને જેટલા ટ્રસ્ટીઓ છે એને 1,08,000 રૂપિયા લખાવવા જ જોઈએ. કારણ કે આ કામ આખા ચાતુર્માસ દરમિયાન જેટલી આરાધના થશે, માસ કમાણથી ઉપરની મોટી તપસ્યા અને હોલસેલમાં સિદ્ધિ તપ થશે. 108 સિદ્ધિ તપ થશે. અને સિદ્ધિ તપ કરાવવા માટે સમગ્ર રાજકોટને આહવાન છે. જે ધર્મપ્રેમીઓને આમાં મત પંથ ગજ સંપ્રદાય તારા મારા ભેદ નહીં, અમે મહાવીરના સંતાન, ભગવાન મહાવીરના સંતાન, અમે બધા એક છીએ. આવો સંજોગ રંગીલા રાજકોટની અંદર ગચ્છાધિપતિ આચાર્યનો ચાતુર્માસ મને લાગે છે ઇતિહાસની અંદર 250 વર્ષમાં ક્યારેય નથી થયું. 250 વર્ષનો આ રેકોર્ડ છે. એટલે સમગ્ર રાજકોટમાં અહીંયા ગોંડલ સંપ્રદાય અને લીંબડી સંપ્રદાયનો સમન્વય બહુ સરસ છે. એકબીજાને ખૂબ સાથ સહકાર સહયોગ આપે છે. અને ગોંડલ અને લીંબડી સંપ્રદાય બે જો ભેગા થાય પ્રવીણભાઈ તો ગુજરાતની અંદર જય જયકાર કરાવી દઈએ. એવી તાકાત, એવી શક્તિ
તમારા બધા મહાનુભાવોમાં છે અને ગોંડલ સંપ્રદાયનું આ કેન્દ્ર કહેવાય એવા રાજકોટની અંદર પહેલા જ ગચ્છાધિપતિનું ચાતુર્માસ થયું છે. એ સમગ્ર રાજકોટના માટે પ્રસન્નતાનો આનંદનો વિષય છે. એની અંદર આપણે તપ મહોત્સવ એવો ઉજવીએ, તપશ્ચર્યાઓ એવી કરીએ કે 108 સિદ્ધિ તપ માચકમણથી ઉપર એ તપશ્ચર્યા થશે અને ભવ્યાતિ ભવ્ય આ ચાતુર્માસ સંપન્ન થશે. એવા દાદા ગુરુ ડુંગરસિંહ સ્વામી અને અજરામરજી સ્વામી આ બંને મહાપુરુષો સાથે રહ્યા છે. ડુંગરસિંહ સ્વામી, અજરામરજી સ્વામી સાથે ચાતુર્માસો કર્યા છે. ગુરુભાઈ તરીકે છે એટલે આપણે બધા એક જ છીએ. આપણામાં કોઈ જુદાઈ નથી. આપણે એક તરીકે રહ્યા છીએ. અને રાજકોટ સંઘના પ્રમુખ શ્રી મધુભાઈ ખંડાર તેમજ સાધર્મી ભક્તિના દાતાઓ એવા રહીબેન જસુભાઈ અને સંઘવી પરિવારના 4 જણા દીક્ષિત થયા. એવા 4 જણા જે દીક્ષિત થયા છે એ ગૌતમ મુનિ મહારાજ સાહેબ, જેને બધા હુલામણા નામથી બાપા મહારાજ તરીકે બધા ઓળખે છે. અમે બધા એને બાપા મહારાજ તરીકે કહીએ. એ ગૌતમ મુનિ મહારાજ સાહેબ તેમજ અર્યંત મુનિ મહારાજ સાહેબ બંને પિતા પુત્ર તેમજ ઓમકાર શ્રીજી મહાસતી શ્રી ઉજાત શ્રીજી મહાસતીજી મા દીકરી એટલે આખો પરિવાર, 4 પરિવાર આજથી 15 વર્ષ પહેલા 2011માં રાજકોટમાં દીક્ષા થયેલી ભવ્ય રીતે દીક્ષા મહોત્સવ ઉજવાયું હતું. એવો જ ચાતુર્માસ આજ ઉજવાશે. આ ચાતુર્માસ દરમિયાન જેમણે સહયોગ આપ્યો છે એ સહયોગ આપનાર હરેક વ્યક્તિઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જસુભાઈ આહિર અને એમના સુપુત્ર સોનલબેન અલ્પેશભાઈ આહિર એમને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ કે જે પોતે 4 ચાતુર્માસ મહાસતીઓના કરાવી ચૂક્યા છે. અને એમણે કીધું નવ નિમિત્ત ગમે એટલો ખર્ચો આવે, રમણીકભાઈ એમણે કીધું ગમે તે ખર્ચ આવે, આંકડાની વાત જ નહીં, એવી ઉદારતા બતાવી. અને જસુભાઈ પરિવાર, આહિર પરિવાર એમણે જે લાભ લીધો છે એ આ ચાતુર્માસની કીર્તિને 4 ચાંદ લગાવ્યા છે. એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણી બધી જવાબદારીઓથી મુક્ત કરેલ છે. આ ચાતુર્માસ દરમિયાન આચારામ સૂત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી કઈ રીતે એનું મૂલ્યાંકન થાય. ભગવાન મહાવીર સ્વામીએ આચારની, વિચારની, વ્યવહારની, વર્તનની અને જીવન જીવવાની કળા કઈ રીતે શીખવી છે. રહીએ સૌની સાથે, કોઈના પણ ન થઈએ. રહીએ સૌની સાથે, કોઈના પણ ન થઈએ. રમીએ સ્વસ્વરૂપમાં, એ સ્વરૂપની રમણતા કેવી રીતે કરાય એનું
સૂક્ષ્મ ભેદ અવલોકન કરવા અહીંયા બધાને આહવાન છે કે વ્યાખ્યાનમાં 1 કલાક તમારા કામકાજ આજુબાજુમાં આગળ પાછળ કરી અને અવશ્ય વ્યાખ્યાનમાં પધારજો તો તમને જીવન જીવવાની કળા કઈ રીતે વ્યવહારમાં રહેવું ને કઈ રીતે આત્મભાવમાં રહેવું, આત્માની અંદર એ નિશ્ચય અને વ્યવહાર, રિયલ અને રિલેટિવ સમજવા માટે બહુ સુંદર સમય મળશે. તક છે, અદ્ભુત તક છે. અને આ ચાતુર્માસ સંપન્ન કર્યા પછી લીંબડીની અંદર 21 એકરની અંદર અજરામર ધામ બની ગયું છે. પૂર જોશમાં કામ ચાલી ગયું છે અને 2027ની સાલની અંદર સંપૂર્ણ તૈયાર થઈ 2028માં એનો ભવ્યાતિ ભવ્ય સમગ્ર સંપ્રદાયની સ્થાનિકવાસી સમાજમાં એક નજરાણું બને એવું આ કાર્યક્રમ લીંબડી મુકામે થઈ ગયેલ છે. એની અંદર આ બધા ને 2028ની સાલમાં મહા મહિનાની અંદર આ ભવ્ય કાર્યક્રમની અંદર બધાને આયોજનમાં અને આવકારવામાં આવશે એવા ભવ્ય કાર્યક્રમમાં થઈ ગયેલ છે. એટલે સંપ્રદાયની ઉન્નતિ, પ્રગતિ ને ચડતી થઈ ગઈ છે. એટલા માટે આ કાર્યક્રમની અંદર આજનો આ ભવ્ય ચાતુર્માસનો પ્રવેશ સરસ રીતે તમારા બધાના સાથ સહકારથી સંપન્ન થયો છે. એવો જ આનંદ અને ઉલ્લાસ મનોજભાઈએ જેવી રીતે અત્યારે એમણે રજૂઆત કરી એવો ભાવ આપણે અંદર નગર પ્રવેશ અમે કર્યો રાજકોટની અંદર. એ વખતે વિરાણી પોષશાળામાં 1200 જણા વ્યક્તિઓ હાજર હતા ને ભવ્યાતિ ભવ્ય રીતે નગર પ્રવેશ કરાવેલો. એવો જ આજે ભવ્ય રીતે લગભગ 2,500 થી 3,000 માણસોની ઉપસ્થિતિમાં આજ આ પ્રવેશ ચાતુર્માસ પ્રવેશ થયો છે. આવો આનંદ અને ઉલ્લાસ આપણો કાયમ ટકી રહે એવી બધાને પ્રેરણા કરી અને સૌને બહાર ગામથી પધારેલા મહેમાનોને ઝાલાવાડમાંથી આવેલા, સૌરાષ્ટ્રમાંથી આવેલા, કચ્છ અને મુંબઈમાંથી આવેલા બધા મહેમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, શુભેચ્છા અને શુભ આશીર્વાદ કહી આ પ્રવચનને વિરામ આપીશું.